વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 19. સાબિત કરો કે વિધેય gx = x માઇનસ પૂર્ણાંક x પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે. અહીં પૂર્ણાંક x એ x જેટલો કે તેથી નાનો હોય તેવો મહત્તમ પૂર્ણાંક છે, જેને આપણે મહત્તમ પૂર્ણાંક વિધેય કહીએ. અને પૂર્ણાંક xની કિંમત કેવી રીતે મેળવી શકાય તો આપણે અગાઉ જોઈ ગયા છીએ. તો આન્સર અહીંયા આપણે જોઈએ તો આ વિધેયનો આલેખ આપણે દોરીએ તો માત્ર આપણે આલેખ જોઈશું કે આ વિધેયનો આલેખ એટલે કે fx = x માઇનસ પૂર્ણાંક x, તો પ્રત્યેક પૂર્ણાંક કિંમત માટે એનું મૂલ્ય 0 થાય. પણ ફરી 0 થી 1ની વચ્ચે રહેલા ઘટકો, તો એના માટે તો 0.5 માટે તો 0.5 માઇનસ પૂર્ણાંક 0.5 એટલે કે 0.5 માઇનસ 0 એટલે કે 0.5 થાય. 0.1 માટે 0.1 મૂલ્ય મળે, 0.3 માટે 0.3, એ જ રીતે 0.99 માટે 0.99, પણ ફરી 1 માટે 0 થઈ જાય. એનો અર્થ કે તો અહીંયા આપણે તો આલેખ સીધો દોરીએ તો આવો આલેખ મળે. जीरो लईए, अँ 1 लईए, 2, 3, એ જ રીતે -1, -2, -3. 0 માટે 0 મૂલ્ય મળે, પણ 0.1 માટે 0.1 મૂલ્ય મળે, 0.2 માટે 0.2 એટલે કે તો 0 થી 1માં gx = x માઇનસ પૂર્ણાંક x એટલે કે x માઇનસ 0 એટલે કે gx = x. એનો અર્થ કે 0 થી 1માં 1 માટે 1 મૂલ્ય ન મળી શકે, પણ 1 માટે તો ફરી 0 મૂલ્ય મળે. તો આ બિંદુ 1, 1 બિંદુ અહીંયા આપણે yx દોરીએ. આ કિંમત લઈએ 1, અહીંયા -1. તો આપણે કહી શકીએ કે 0 માટે 0, 0 મૂલ્ય મળે એટલે કે આ બિંદુ આલેખ ઉપરનું બિંદુ, પણ આ બિંદુ આલેખ ઉપરનું બિંદુ નથી. તો 0 થી 1માં આવો આલેખ મળે. ફરી 1 તો 1 માટે 1 મૂલ્ય ન મળે, પણ 1.1 માટે 0.1, 1.2 માટે 0.21, તો એ જ રીતે 1.5 માટે 0.5 અને 1.9 માટે 0.9, પણ 2 માટે ફરી 2, તો 2 માટે 1 મૂલ્ય ન મળી શકે, પણ 2 માટે તો ફરી 0 મૂલ્ય મળે. તો અહીંયા આપણે કહી શકીએ કે 1 માટે તો 0 મૂલ્ય મળે, તો 1, 0 બિંદુ આલેખ ઉપરનું બિંદુ છે, પણ આ આલેખ ઉપરનું બિંદુ નથી. એ જ રીતે 2 થી 3માં તો આવો જ આલેખ મળે. 3 થી 4માં તો આ પ્રમાણે આલેખ મળે. -1 થી 0માં તો આ બિંદુ આલેખ ઉપરનું બિંદુ થાય, પણ આ બિંદુ આલેખ ઉપરનું બિંદુ ન મળે. તો અહીંયા આપણને આવો આલેખ મળે. -2 થી તો -1માં તો આવો આલેખ મળે. તો આ fx = gx = x માઇનસ પૂર્ણાંક x એનો આલેખ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ પ્રત્યેક પૂર્ણાંક કિંમતો આગળ આલેખ સળંગ નથી, પણ બે પૂર્ણાંકોની વચ્ચે તો એ આલેખ સળંગ, પણ પૂર્ણાંક ઘટક આગળ આલેખ સળંગ નથી. તો એ આપણે સાબિત કરવાનું. તો અહીં gx = તો અહીં gx = x માઇનસ પૂર્ણાંક x. આ વિધેયને તો આપણે સૂત્ર સ્વરૂપે લખીએ તો આપણને તો અસંખ્ય સૂત્ર મળે. એટલે કે તો xની કિંમત માટે તો આપણે આ રીતે લખી શકીએ
કે વ્યાપકપણે જો એક્સ એ એન અને એન પ્લસ વનની વચ્ચે હોય તો એન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન એન પ્લસ વન, તો જો તો એક્સ એ કોઈ તો વાસ્તવિક સંખ્યા અને આપણે તો વ્યાપકપણે ગણતરી કરીએ તો પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે એ આપણે સાબિત કરવું છે, તો બાકીના તો ઘટકો આગળ સતત છે એ પણ આપણે દર્શાવવું પડે. આમ તો સાતત્યની ચર્ચા આપણને આપેલી નથી, પણ પ્રત્યેક પૂર્ણાંક માટે અસતત છે એ સાબિત કરવું. તો અહીંયા આપણે કહી શકીએ કે તો gx ઇક્વલ ટુ એક્સ માઇનસ પૂર્ણાંક એક્સ, જો એક્સ એ કોઈ વાસ્તવિક સંખ્યા, કોઈ પણ વાસ્તવિક સંખ્યા, અને કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે માટે તો એવી પૂર્ણાંક સંખ્યા n મળે કે જેથી n લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન n પ્લસ વન થાય. તો એવી પૂર્ણાંક સંખ્યા આપણે મેળવી શકીએ n કે જેથી તો આપેલી સંખ્યા એક્સ એ n અને n પ્લસ વનની વચ્ચે હોય અથવા nને સમાન હોય. તો માટે તો એક્સ એ આરનો કોઈ પણ ઘટક લીધો અને હવે આપણે ગણતરી કરીએ એક્સ એ આરનો કોઈ પણ ઘટક હોય પણ એ પૂર્ણાંક ન હોય તો વિકલ્પ નંબર 1, તો વિકલ્પ 1 જો n લેસ ધેન એક્સ લેસ ધેન n પ્લસ વન, આ એક્સની જગ્યાએ આપણે ઘટક સી લઈ લઈએ કારણ કે અહીંયા એક્સ તો આપણે સંકેત લીધેલો છે તો એને આપણે સી કહીએ. જો સી એ કોઈક વાસ્તવિક સંખ્યા છે એવી સંખ્યા n મળે કે જેથી તો n લેસ ધેન સી લેસ ધેન n પ્લસ વન, તો અહીંયા પણ ઘટક સી લખી દઈશું n લેસ ધેન સી લેસ ધેન n પ્લસ વન, તો પહેલો વિકલ્પ અને ઇમ્પ્લાઇઝ તો ઘટક સી માટે તો ઘટક સી આગળ તો આ સતત થાય છે કેમ તો એ આપણે તો ગણતરી કરીશું. તો ઇમ્પ્લાઇઝ એફ એક્સ ઇક્વલ ટુ તો આ આપણે ઘટક લખીએ તથા એફ સી ઇક્વલ ટુ તો એફ સી માટે આપણે ગણતરી કરીએ તો એફ સી ઇક્વલ ટુ સી માઇનસ પૂર્ણાંક સી, પણ પૂર્ણાંક સી ઇક્વલ ટુ સી માઇનસ એન, કારણ કે પૂર્ણાંક સી ઇક્વલ ટુ તો આવું હોય તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ ઇમ્પ્લાઇઝ પૂર્ણાંક સી ઇક્વલ ટુ તો એન મળે. તો અહીંયા આપણે એ ગણતરી કરવાની હતી તો એ ગણતરી આપણે લખી શકીએ તો સી માઇનસ પૂર્ણાંક સી એટલે કે સી માઇનસ એન મળે તથા તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી, પણ એફ એક્સ ઇક્વલ ટુ તો એક્સ માઇનસ પૂર્ણાંક એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી. તો હવે આપણે લખી શકીએ કે જો એક્સ ટેન્સ ટુ સી હોય અને સી એ એન અને એન પ્લસ વનની વચ્ચે હોય તો એક્સ પણ એન અને એન પ્લસ વનની વચ્ચે મળે અને માટે આપણે લખી શકીએ કે એક્સ માઇનસ પૂર્ણાંક એક્સ એટલે કે તો એન અને માટે એક્સની કિંમત તો ફરી લખીએ તો સી માઇનસ એન. અહીંયા કારણ તરીકે આપણે લખવું પડે કે જો એક્સ ટેન્સ ટુ સી તો ઇમ્પ્લાઇઝ તો એક્સ એ સીને અનુલક્ષે તો ઇમ્પ્લાઇઝ એક્સ તો એન લેસ ધેન એક્સ લેસ ધેન એન પ્લસ વન થાય અને ઇમ્પ્લાઇઝ પૂર્ણાંક એક્સ ઇક્વલ ટુ તો એન મળે તો એ કિંમતનો આપણે ઉપયોગ કરીએ છીએ માટે તો ઇક્વલ ટુ એફ ઓફ સી. અને માટે આપણે કહી શકીએ કે ઘટક સી એ જો બે પૂર્ણાંકોની વચ્ચે હોય તો એ બધા જ ઘટકો આગળ તો એફ સતત છે માટે આપણે કહી શકીએ એફ એ એન લેસ ધેન સી લેસ ધેન એન પ્લસ વન માટે સતત છે.
પણ આ તો કયા ઘટકો છે? તો પ્રત્યેક પૂર્ણાંક ઘટકો સિવાયના ઘટકો, એટલે કે ઓપન ઇન્ટરવલ n+1. તો એનની કોઈ પણ કિંમત n બિલોંગ્સ ટુ n માટે અથવા n બિલોંગ્સ ટુ અહીંયા ઝેડ માટે ઓપન ઇન્ટરવલ n+1, તો એ પ્રત્યેક અંતરાલમાં ઉપર તો f સતત છે. હવે વિકલ્પ નંબર 2, કયો વિકલ્પ બાકી રહ્યો? તો વિકલ્પ 2 આપણને ખ્યાલ આવવો જોઈએ કે હવે તો પ્રત્યેક n અને n+1 બે ક્રમિક પૂર્ણાંકોની વચ્ચેના કોઈ પણ ઘટક આગળ f સતત છે. પણ કયા ઘટકો આગળ સતત નથી? તો માત્ર પૂર્ણાંક ઘટકો આગળ. તો હવે આપણે લઈએ કે વિકલ્પ નંબર 2, તો c બિલોંગ્સ ટુ તો n. અહીંયા આપણે કહી શકીએ c બિલોંગ્સ ટુ ઝેડ. તો c બિલોંગ્સ ટુ ઝેડ, અને c બિલોંગ્સ ટુ ઝેડ તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ પૂર્ણાંક c ઇક્વલ ટુ c. તથા f ઓફ c, તો f ઓફ c ઇક્વલ ટુ તો fx ઇક્વલ ટુ x માઇનસ પૂર્ણાંક x, તો c માઇનસ પૂર્ણાંક c પણ ઇક્વલ ટુ c માઇનસ c અને ઇક્વલ ટુ 0, કારણ કે c બિલોંગ્સ ટુ તો ઝેડ. c જો પૂર્ણાંક હોય તો પૂર્ણાંક c નું મૂલ્ય તો એ જ ઘટક c બરાબર થાય, તો fc ઇક્વલ ટુ 0. તથા હવે આપણે ગણતરી કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx અને ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx ઇક્વલ ટુ x માઇનસ પૂર્ણાંક x અને ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ, ફરી આપણે કહી શકીએ કે તો કારણ તરીકે અહીંયા લખીએ x ટેન્ડ્સ ટુ c પ્લસ, એનો અર્થ કે તો ઇમ્પ્લાઇઝ x ગ્રેટર ધેન c, અને x ગ્રેટર ધેન c તો પૂર્ણાંક x ઇક્વલ ટુ તો પૂર્ણાંક તો c કરતાં મોટો છે, તો માટે c+1 કરતાં નાનો છે, તો પૂર્ણાંક x ઇક્વલ ટુ c, અને માટે આપણે લખી શકીએ x માઇનસ તો c. ફરી ઘટક તો કિંમત લખીએ, લક્ષ મેળવીએ તો xની જગ્યાએ c લેતા c માઇનસ c એટલે કે 0 લક્ષ મળે. તથા લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ fx અને ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ x માઇનસ પૂર્ણાંક x અને ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ, તો ફરી કારણ તરીકે આપણે લખીએ x ટેન્ડ્સ ટુ c માઇનસ, એનો અર્થ કે ઇમ્પ્લાઇઝ x લેસ ધેન c, અને x લેસ ધેન c તો c માઇનસ 1 લેસ ધેન x લેસ ધેન c, અને ઇમ્પ્લાઇઝ તો પૂર્ણાંક x ઇક્વલ ટુ તો c માઇનસ 1. તો માટે આપણે લખી શકીએ કે તો x માઇનસ તો c માઇનસ 1 અને ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ x માઇનસ c પ્લસ 1 અને ઇક્વલ ટુ તો ફરી xની કિંમત c લખીએ એટલે કે લક્ષ મેળવીએ તો c માઇનસ c પ્લસ 1 અને ઇક્વલ ટુ c માઇનસ c એટલે કે 0, તો ઇક્વલ ટુ 1. એનો અર્થ કે ડાબી બાજુનું લક્ષ 1, જમણી બાજુનું લક્ષ 0 અને વિધેયનું મૂલ્ય તો 0. માટે આપણે કહી શકીએ કે માટે લિમિટ x ટેન્ડ્સ ટુ c પ્લસ fx ઇઝ નોટ ઇક્વલ ટુ તો લિમિટ x ટેન્ડ્સ ટુ c માઇનસ fx, અને માટે તો f એ c બિલોંગ્સ ટુ ઝેડ માટે સતત નથી. તો ઝેડના પ્રત્યેક ઘટક આગળ સતત નથી, માટે આપણે કહી શકીએ f એ તો પ્રત્યેક પૂર્ણાંક ઘટકો આગળ તો પ્રત્યેક પૂર્ણાંક ઘટક માટે સતત નથી. તો આ સાતત્યનો આ દાખલો ખૂબ અગત્યનો દાખલો છે. એના માટે તો કયા ઘટકો આગળ તો આપણને આપેલું હોય કે સાતત્યની ચર્ચા કરો, તો આપણે આ બધી જ ચર્ચા કરવી પડે. પૂર્ણાંક ઘટકો માટે અસતત છે તો આપણે સાબિત કરીએ છીએ, તો એ સિવાયના ઘટકો માટે સતત થાય એ પણ આપણે સાબિત કરવું પડે. તો ફરીથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 21, નીચેના વિધેયનું સાતત્ય ચર્ચો. પહેલું વિધેય છે fx ઇક્વલ ટુ sin x પ્લસ cos x. તો અહીંયા આપણે લખી શકીએ કે fx ઇક્વલ ટુ અને gx કો અને hx કો. તો અહીં fx ઇક્વલ ટુ
gx પ્લસ hx, જ્યાં gx ઇક્વલ ટુ સાઇન એક્સ તથા hx ઇક્વલ ટુ કોસ એક્સ, તે સતત વિધેયો. ત્રિકોણમિતિ વિધેયો એ સતત વિધેયો છે એની એની થિયરીમાં આપણે સાબિતી તો જોઈ ગયા કે સાઇન સતત છે, કોસ વિધેય પણ સતત છે. તો કોસ વિધેય સતત છે એ આપણે તો જોઈ ગયા. તો હવે આપણે ગણતરી કરીએ કે આ વિધેય માટે તો બે વિધેય સતત વિધેયનો સરવાળો તો એ પણ સતત થાય. માટે તો સતત વિધેયના સરવાળાથી મળતું વિધેય પણ સતત થાય. તો સતત વિધેયના સરવાળાથી મળતું વિધેય સતત હોવાથી તો fx ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ સતત છે. તો અહીંયા પ્રમેયનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરી શકીએ છીએ કે બે વિધેયનો સરવાળાથી મળતું વિધેય સતત છે. તો હવેથી આગળ વધીએ તો એ જ એક્ઝામ્પલ નંબર 21માં તો સી fx ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ એનું સાતત્ય ચર્ચો. તો આનું સાતત્ય ચર્ચો તો અહીં આન્સર આપણે લખી શકીએ કે અહીં fx ઇક્વલ ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ અને ઇક્વલ ટુ gx ઇન્ટુ hx લેતા, જ્યાં gx ઇક્વલ ટુ સાઇન એક્સ એ સતત વિધેય છે. અને hx ઇક્વલ ટુ કોસ એક્સ તો એ પણ સતત વિધેય. એના પ્રદેશગણ ઉપર સતત છે, પ્રદેશગણ આર છે. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે આ બંને સતત વિધેય છે. માટે તો સતત વિધેયનો ગુણાકાર તો સતત વિધેયના ગુણાકારથી મળતું વિધેય સતત થાય. તેથી fx તો સતત વિધેય. તો આપેલું વિધેય fx એ તો સતત વિધેય. હવેથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 23. fx ઇક્વલ ટુ સાઇન એક્સ અપોન એક્સ લેસ દેન 0 અને x પ્લસ 1 x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. આ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત વિધેયો જ્યાં f અસતત હોય એવા તમામ બિંદુઓ શોધો. તો f અસતત થાય એવા તમામ બિંદુઓ આપણે મેળવવા. તે f બે સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત છે. અહીંયા જોઈ શકે છે x લેસ દેન 0 અને x 0 ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 એટલે કે 0 અથવા 0થી મોટી અને 0થી નાની તો તમામ સંખ્યાઓ આગળ વ્યાખ્યાયિત છે.
તો આન્સર આપણે લખીએ, અહીંયા આપણે લખી શકીએ કે અહીં એફ એ તમામ વાસ્તવિક સંખ્યાઓ માટે વ્યાખ્યાયિત છે. હવે આપણે જોઈએ કે વિધેય એફ તમામ વાસ્તવિક સંખ્યાઓ આગળ વ્યાખ્યાયિત તો થાય, તો કયા ઘટકો આગળ સતત છે અને કયા ઘટકો આગળ સતત નથી. તેના માટે 3 વિકલ્પ. તો વિકલ્પ નંબર 1 તો આપણે અગાઉ જોઈ ગયા હતા. અહીંયા વિકલ્પ 1 તો વિકલ્પ 1, 2 અને 3 ન લખવા હોય તો D1, D2 અને D3. D1 તો x<0 હોય તેવી સંખ્યાઓનો ગણ, D2 x>0 હોય એવા તો સંખ્યાઓનો ગણ, અને D3 તો x=0, 0ને સમાવતો ગણ. તો એ પ્રમાણે પણ ગણતરી કરી શકાય. અને વિકલ્પ લઈને ગણતરી કરો તો વિકલ્પ નંબર 1 તો વિકલ્પ આપણે લઈએ કે જો c<0 એટલે કે તો વ્યાખ્યાયિત છે તથા c કોઈ, તો આપણે લખી શકીએ તથા c એ આરનો કોઈ ઘટક છે, એ કોઈ વાસ્તવિક સંખ્યા. આપણે c બિલોંગ્સ ટુ r ધારી લઈએ. તો વિકલ્પ 1 તો જો c<0 અને c<0 હોય તો આપણે કહી શકીએ કે માટે f ઓફ c અને ઇક્વલ ટુ, પણ c<0 હોય ત્યારે તો f ઓફ તો c નું મૂલ્ય આપણે મેળવી દઈએ, અથવા fx ઇક્વલ ટુ c<0 હોય ત્યારે fx ઇક્વલ ટુ sin x upon x. અને અહીંયા હવે આપણે તો વિધેયના ગુણધર્મનો પણ ઉપયોગ કરી શકીએ કે જો x<0 તો fx ઇક્વલ ટુ તો sin x upon x. અને અત્યારે આપણે જોઈ ગયા એ પ્રમાણે ગણતરી કરવી હોય તો પણ વાંધો નથી, પણ આપણે લખી શકીએ જો x<0, x એ કોઈ વાસ્તવિક સંખ્યા છે અને x<0 તો અહીંયા x<0 હોય તો એના માટે સીધે સૂત્રનો ઉપયોગ, ગુણધર્મનો ઉપયોગ કરીએ કે c એ કોઈ વાસ્તવિક સંખ્યા. હવે તો x<0 પહેલો વિકલ્પ લઈશું, x>0 તો fx ઇક્વલ ટુ sin x upon x અને ઇક્વલ ટુ gx upon hx. તો હવે આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરીને ગણતરી કરી શકીએ. અહીંયા x તો અહીંયા પણ x લઈ લઈએ તો આપણે તો વિકલ્પ પ્રમાણે ગણતરી કરીશું કે sin x upon x એટલે કે gx upon hx, જ્યાં gx ઇક્વલ ટુ sin x, તો એ x<0 માટે સતત છે. ફરી hx ઇક્વલ ટુ x એ પણ તો x<0 માટે સતત છે. સુરેખ વિધેય હોવાથી સતત છે. હવે તો આ બે સતત વિધેયનો ભાગાકાર પણ સતત થાય અને x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે તો fx ઇક્વલ ટુ gx upon hx અને ઇક્વલ ટુ તો sin x upon x, તો એ સતત છે. સતત વિધેયનો ભાગાકાર તો આપણે લખી શકીએ પ્રમેયથી. તો પ્રમેયથી બે સતત વિધેયનો ભાગાકાર સતત થાય. તો અહીંયા સાતત્ય માટે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે તો 0 આગળનું મૂલ્ય, કારણ કે sin 0/0 એનું મૂલ્ય આપણે સીધું મેળવી ન શકીએ. લક્ષ મેળવી શકાય પણ sin 0/0 તો એના માટે તો સીધી કિંમત ન લખી શકાય. તો એનો આપણે ગુણધર્મનો ઉપયોગ કરીને ગણતરી કરીએ. બે વિધેયો સતત હોય તો એના ભાગાકારથી મળતું વિધેય સતત થાય. હવે વિકલ્પ નંબર 2 બીજો વિકલ્પ. તો બીજો વિકલ્પ x>0. જો x>0 તો fx ઇક્વલ ટુ આપણને આપેલું તો આપણે કહી શકીએ fx ઇક્વલ ટુ x+1
અહીંયા આપણે અગાઉ જોઈ ગયા એ પ્રમાણે ગણતરી કરી શકાય, પણ એફ ઇક્વલ ટુ એક્સ પ્લસ વન તો એ સુરેખ વિધેય છે. સુરેખ વિધેય તો બહુપદી વિધેય, તો એ બહુપદી વિધેય છે, તો જે બહુપદી વિધેય તેથી સતત છે. તો એક્સ ગ્રેટર દેન 0 માટે પણ તો એ સતત થાય. વિકલ્પ નંબર 3. ત્રીજો વિકલ્પ આપણે લઈએ કે એક્સ ઇક્વલ ટુ 0. જો એક્સ ઇક્વલ ટુ 0 એટલે કે 0 આગળ આપણે સાતત્યની ચર્ચા કરીએ તો આપણે કહી શકીએ કે તો અહીંયા તો 0 આગળ તો એફ ઓફ 0 અને ઇક્વલ ટુ તો એફ ઓફ 0 ઇક્વલ ટુ એક્સ ઇક્વલ ટુ 0 આગળ તો 0 પ્લસ 1 મૂલ્ય મળે એટલે કે 1 તથા હવે 0 કરતાં નાના 0 કરતાં મોટા ઘટકો આગળ વિધેયનું સૂત્ર બદલાય છે, માટે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ પણ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ તો એક્સ ગ્રેટર દેન 0 માટે વિધેયનું સૂત્ર એક્સ પ્લસ 1 મળે. અહીંયા કારણ તરીકે લખી શકીએ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ ઇમ્પ્લાઇઝ એક્સ ગ્રેટર દેન 0 અને એક્સ ગ્રેટર દેન 0 હોય ત્યારે વિધેયનું સૂત્ર એક્સ પ્લસ 1 છે, તો માટે એ કિંમત લખીએ તો 0 પ્લસ 1 અને ઇક્વલ ટુ તો 1 અને લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ તો ફરી કારણ તરીકે આપણે લખીશું એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એનો અર્થ કે એક્સ લેસ ધેન 0 અને એક્સ 0 કરતાં નાનો હોય તો એક્સ લેસ ધેન 0 હોય ત્યારે તો વિધેયનું સૂત્ર સાઇન એક્સ અપોન એક્સ છે, તો સાઇન એક્સ અપોન એક્સ પણ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માટે સાઇન એક્સ અપોન એક્સનું લક્ષ તો 1 થાય. તો લક્ષના કાર્ય નિયમથી અને માટે આપણે કહી શકીએ કે માટે તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ એક્સ અને ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ એક્સ અને ઇક્વલ ટુ એફ ઓફ 0 માટે એફ એ એક્સ ઇક્વલ ટુ 0 આગળ સતત છે. આમ આપણે કહી શકીએ કે આમ એફ એ સતત વિધેય છે. અસતત હોય એવું એક પણ બિંદુ નથી. એફ એ આર પર સતત છે, એમ કહી શકાય આર પર સતત છે. તમામ વાસ્તવિક સંખ્યાઓ આગળ તો આ સતત વિધેય છે એમ આપણે કહી શકીએ. તો ફરી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 25. એફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને -1 તો એક્સ ઇક્વલ ટુ 0. તો આના માટે સાતત્યની તો ચર્ચા કરો અથવા વ્યાખ્યાયિત વિધેયનું સાતત્ય ચકાસો. તો સાતત્યની ચર્ચા કરો. હવે આ વિધેય માટે આપણે કહી શકીએ કે જો એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો જો એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો એફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ તો સતત છે. પ્રમેયથી આપણે કહી શકીએ સતત વિધેયનું તો પ્રમેયથી આપણે કહી શકીએ બંને વિધેય સતત છે. કારણ તરીકે આપણે લખી શકીએ પ્રમેયથી તો એફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ અને જી એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ તો બે વિધેયના તફાવતથી મળતું વિધેય તો સતત છે. માટે આપણે કહી શકીએ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે તો આપેલું વિધેય સતત છે. તથા 0 માટે આપણે ગણતરી કરવાની તથા તો અહીં f0 તો f0 ઇક્વલ ટુ -1 અને તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફ એક્સ અને ઇક્વલ ટુ તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અને ઇક્વલ ટુ સાઇન 0 માઇનસ કોસ 0 પર સાઇન 0 તો સાઇન 0 માઇનસ કોસ 0 અને ઇક્વલ ટુ સાઇન 0 એટલે કે 0
cos 0 એટલે કે 1, તો -1 અને ઇક્વલ ટુ -1 અને માટે તો ઇક્વલ ટુ f ઓફ 0 અને માટે આપણે કહી શકીએ 0 આગળ વિધેયનું લક્ષ એ 0 આગળ વિધેયના મૂલ્ય બરાબર છે માટે તો માટે કહી શકીએ f એ x ઇક્વલ ટુ 0 માટે સતત છે. તો 0 માટે પણ સતત છે અને માટે તો માટે કહી શકીએ f એ આરમાં સતત છે. એના પ્રદેશ ગણ ઉપર સતત છે. પ્રદેશ ગણ કયો છે? તો આ વિધેય એના પ્રદેશ ગણ ઉપર સતત વિધેય